એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ વિઝિટ ઉપર આવ્યા છીએ. એમને યુપીએલ કંપનીનું અજીયા દવાનો સ્પ્રે કરેલો છે, તો આપણે એમનાથી વધારે જાણીએ કે આ દવાનો સ્પ્રે કર્યા પછી અને તેમનું કેવું રિઝલ્ટ મળ્યું. જી નમસ્કાર, મારું નામ શૈલેષભાઈ ધરીજિયા, ગામ હળદર, તાલુકો જિલ્લો બોટાદ છે. મેં ઘણા સમયથી ડુંગળી કરું છું, લગભગ 10 થી 12 વર્ષથી ડુંગળી કરું છું અને વાવેતર દર વર્ષે મારે વધતું જાય છે, બરોબર. પણ મને બહુ અતિશય જે મોટો પ્રોબ્લેમ જો પડતો હોય ને તો ખડનો પ્રોબ્લેમ હોય છે, બરોબર. પણ ઘણી દવાઈઓ મેં ઘણી અલગ અલગ કંપનીની દવાઈ મેં છાંટી, બરોબર. પછી ટૂંક સમયમાં આ છેલ્લા 2 વર્ષથી મને છે ને જે પાળિયાદ એગ્રો છે, જે કિસાન એગ્રો છે, તેને મેં એક ભાઈ દ્વારા માર્ગદર્શન મળવા મળ્યું કે ત્યાં દવા તને સારી મળી રહી છે. એના હિસાબે મેં વિઝિટ કરી ત્યાં એગ્રોની અને ત્યાં મને માર્ગદર્શન પણ સારું મળ્યું અને દવા પણ એને મને યુપીએલ કંપનીની જે આ અજીઓ છે એ મને કે આમાં તમે છંટકાવ કરો, રિઝલ્ટ આવે ને તો તમે છાંટજો, બરોબર. એટલે મેં ગયા વર્ષે પણ છાંટ્યું હતું, એમાં પણ સારું રિઝલ્ટ આવ્યું હતું. અને આજકાલ મારે 50 વીઘાની ડુંગળી છે, 50 વીઘાની ડુંગળી છે, એમાં મેં અજીઓ છાંટ્યો છે. આ મેં અજીઓ 2 વાર છંટકાવ કર્યો, સમજ્યા. અત્યારે થયો હતા એક આવું નાનો હતો ત્યારે આવું, અને અત્યારે એ મનો ને આ કમ્પ્લેટ મેં રોપણી કર્યા પછી 1.5 મહિનાની થઈ ગઈ છે અત્યારે, બરોબર, ડુંગળી. પણ રિઝલ્ટ મને 100% સારું મળ્યું છે, બરોબર. અને ખડ એક પણ તમે જોઈ શકો છો, આમાં હાલમાં ખડ નથી એક પણ, તમે સમજ્યા. એટલે મારું કહેવાનો મતલબ છે દરેક ખેડૂત સુધી હું પ્રશ્ન પહોંચાડવા માંગુ છું કે ખરેખર જો તમે જો ડુંગળીનું વાવેતર કરતા હો, લસણનું વાવેતર કરતા હો, તો એના માટે ખડમાં માટે સ્પેશિયલ દવા જો વાપરવી હોય તો અજીઓ એકદમ બેસ્ટ છે. તો શૈલેષભાઈએ જણાવ્યા પ્રમાણે આપણે ડુંગળીના પાકમાં અવનવા પ્રશ્નો આવતા હોય છે અને ખડ બળતું નથી. યુપીએલની દવા છે કે જેનું રિઝલ્ટ બહુ સારું મળે છે. ધન્યવાદ.